વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે કાંકરેજ તાલુકા ખાતે ફરજ બજાવતા ભરતભાઈ ચૌધરીની ટીપીઓ તરીકે વડગામ તાલુકા ખાતે નિમણૂક થતા અને વડગામ તાલુકાના પાંચડા પગાર કેન્દ્ર શાળા આચાર્યમાંથી વડગામ એક બીટ કેળવણી નિરીક્ષક તરીકે પ્રમોશન મળતા નિલેશભાઈ પ્રજાપતિનું વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ શ્રી કનકસિંહ બારડ, મહામંત્રી શ્રી ગણેશભાઈ પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રસિંહ બારડ, સિકંદર ખાન તુવર, કિશનભાઈ પુરબિયા, અમૃતજી ઠાકોર, ફિરદોસ ખાન પઠાણ તેમજ વડગામ પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રીઓ, પૂર્વ ડેપ્યુટી ચેરમેનશ્રીઓ બાબુસિંહ રાણા, બાબુસિંહ ભાટી, ઉદાજી ઠાકોર, દેવજીભાઈ માલુણા તેમજ પ્રવીણસિંહ, કિરીટસિંહ વાઘેલા તેમજ અન્ય શિક્ષકશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી અને નિલેશભાઈ પ્રજાપતિનું ફુલહાર અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર બાસમીર, વડગામ. ઘટક સંઘ વડગામ દ્વારા નવનિયુક્ત આપણા ટીપીઓ સાહેબ કે જે ગુજરાત રાજ્યના બેસ્ટ ટીપીઓનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે એવા ભરતભાઈ સાહેબનું અને સાથે જ આપણા તાલુકાના વતની એવા નિલેશભાઈ પ્રજાપતિ કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક થઈ છે. તો બંને મિત્રોનું ઘટક સંઘ વતી ભાવભીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે. આ તાલુકાના તમામ શિક્ષકો ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને શિક્ષકોના બધા પ્રશ્નોનું સોલ્યુશન બંને શ્રીઓ ઝડપથી કરતા રહેશે અને શિક્ષકોને સાથે રહી અને વડગામ તાલુકાના શિક્ષણનો વધુમાં વધુ વિકાસ થાય એ માટે પ્રયત્નશીલ રહેશે. શિક્ષક સંઘ દ્વારા આજરોજ તમામ કારોબારી સભ્યો, પ્રમુખશ્રી અને મંત્રીશ્રીએ હું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વડગામ ભરતભાઈ ચૌધરી અને બીટ કેની ભાઈ શ્રી નિલેશભાઈનું આજરોજ શિક્ષક ઘટક સંઘ દ્વારા અમારું સન્માન કરાયો. સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે શિક્ષકોને સાથે રહીને શિક્ષકનું જે નિયમમાં આવતું તમામ કામો પૂર્ણ કરીશું.